તારે છીપ પર્યો મોતી ભયો કદલી ભયો કપૂર અહિમુખ પર્યો વિષ ભયો આ તો સંગત કા ફલ સૂર. છીપ પર્યો સ્વાતિ નક્ષત્રનું પાણી પડે રણની માલિક પર પડે ફૂંકાઈ જાય, દરિયામાં પડે ખારું થઈ જાય, પણ એ જ પાણી છે ધરતીમાંથી પડે એટલે ગારામાં મળી જાય, પણ એ જ સ્વાતિ નક્ષત્રનું પાણી છે છીપની માલિક પર પડે એટલે મોતી બંધાય. છીપ પર્યો મોતી ભયો કદલી ભયો કપૂર, કપૂરના ઝાડવાની અંદર પડે તેમાંથી કપૂર નીપજે. અને અહિમુખ પર્યો વિષ ભયો એ હરફ સીધું પીએ એટલું ઝેર બની જાય. એટલે શબ્દો તો અમે અહીં હરખા છોડતા હોય, પણ કોણ કેટલું ઝીલે છે ને કેમ ઝીલે છે ને કેવું ઝીલે છે એ તો હામા પાત્ર ઉપર આધાર રાખે. જેવી ધરતી હું ઉગે શબ્દ એક જ હોય, જેવી ધરતી એવો એમાં કોટા કાઢે ધરાવીને ધાન નીપજે અને કુડવીને માડું ન હોય. હા, એ આ બધું આનુવંશિક હોય. મામા બધું અમને ઘરે બેઠા હતા ત્યારે ચર્ચા થઈ હતી કે દાતારી સુરવીરતા સમજદારી શબ્દોને ઝીલવાની તાકાત સંતવાણીને સમજવાની તાકાત વ્યવહારની તાકાત આ બધું છે ને એ આનુવંશિક છે, ઉપરથી નાખી હગાતું નથી અને નાખો તો ટકે નહીં. આ આનુવંશિક છે. મેં એક દાખલો દીધો કે આપણે ઘણી વખત એમ કંઈક સિંહ છે ને એ મારણ કરે ખૂબ મારણ ખાય એટલે સિંહ છે તાકાતવાન થાય. આવી એક લોકોક્તિ છે સિંહ મારણ કરે ને એટલે સિંહ તાકાતવાન થાય. ત્યારે મેં કીધું હિપોપોટેમસ છે ને એ શાકાહારી પ્રાણી છે, એ મારણ નથી કરતો, એ શાકાહારી છે, છતાં સિંહ કરતું જાદુ બળ છે એનામાં. એટલે બીજો મેં દાખલો દીધો. આપણને ઘણા કે તમારે તાકાતવાન થવું હોય તો કસરત કરો ને યોગા કરો ને આ કરો ને કાજુ ખાવ ને ઘી ખાવ ને હાકર ખાવ. હવે હાંડલા નીકળ્યા રાળા ખાય, ઉકળ્યાના લુખા રાળા ખાય તો એ બાર બળદનું બળ હોય. ક્યાંથી આવ્યું? એ આનુવંશિક છે. એ રાડું ખાય તો બળ થઈ જાય, એ ખડ ખાય તોય બળ થઈ જાય. એમ જેના લોહીની માલિક પર પીડ્યું હોય ને આનુવંશિક એમાંથી ઈ જ નીપજે, ન હોય કોઈ દી ન જાય. હા, આપણે એમ કે સુરતના હીરા ઘસુ છે એ સુંદર મજાનો હીરો ગહે, પણ એ તો એમાંથી છે એટલે બનાવે. મૂળ તો હીરો છે, ઘહી હીરો પડે, બાકી લઈ જાય અહીંથી પાણો જિંદગી આખી ગહે તો હીરો થાય. તો નો હોય નીકળે જ ક્યાંથી? તો જેનામાં નથી એનામાં નીકળે નહીં, અને જેનામાં છે એનામાંથી કોઈ દી જાય નહીં. હા, આવે સમય પ્રમાણે ઝાકર આવે 5-15 દી. હા, એ તો કાળની ગતિ છે. ઝાકરનો સમય આવે જરીક ઝાકર આવી જાય, આવે એવું કાળ અટાણે રમત રમે છે હવની એરે તો આવે થોડીક ઝાંખર પે આવે, પણ નષ્ટ ન થાય. દાતારી સુરવીરતા ભક્તિ માનવતા, હા, એવો એક આત્મા આપણી વચ્ચેથી જે યોગીઓ છે. આપણે એમ કઈ મેરાની પાછળ રોવાય નહીં, રોવાનો કંઈ હરખ હોતો નથી, પણ જાનારાની કરણી રોવરાવે, એની માનવતા રોવરાવે, એનો ભાવ રોવરાવે. વાવડો વાત લઈ જાય ત્યાં સુધી માણા ભાણામાં દૂધ ન લે. ભાઈ આજ મારા ભાણામાં દૂધ ન દેતા. કે કેમ? કે ફલાણા ગામની માલિક ફલાણા વ્યક્તિએ દેહ છોડ્યો છે. કે તમે કોઈ દી મળ્યા હતા? કે ના, અમે મળ્યા નહોતા, પણ એ આપાની કીર્તિ મારા કાન સુધી આવી હતી. વાવડો વાત લઈ જાય ત્યાં સુધી માણા ભાણામાં દૂધ ન દે. આવું જ જીવી ગયા. એટલે કવિ કાગે એક જો ભજન સાંભળવું, એના અર્થને સાંભળવા, એમાં એક એક શબ્દને સાંભળવો એ બહુ ગહન છે. ઘણી વખત આખા ભજનમાં એક કડી મહત્વની હોય, ઘણી વખત એક કડીમાં એક લીટી મહત્વની હોય, તો ઘણી વખત એક લીટીમાં એક શબ્દ મહત્વનો હોય. કોઈ કાગે એક ભજન કડી કીધી છે, આંગણિયા એ પૂછીને જે કોઈ આવે રે આવકારો આપજે રે તારે કાને રે સંકટ કોઈ સાંભળાવે રે બને તો થોડા આપજે
આવ્યા છો એમ નાવ કે રે કેમ તમે આવ્યા છો એમ નાવ કે વાન દેજે રે આવકારો મીઠો આપ દે રે તારા આંગણિયા પૂછીને જો કોઈ આવે રે આવકારો મીઠો આપ દે ભજન આપણે ખૂબ સાંભળ્યું હોય. મેં કીધું ને કે હું બહુ ઓછો આધાર લઈ, પણ આમાં એક શબ્દ મજાનો આમાં એક શબ્દ તારા આંગણિયા પૂછીને કોઈ આવે. એમને રખડતો રખડતો આવે એમ નહીં, પોચિંતાનો ડેલી આવી જાય એમ નહીં. તારા આંગણિયા પૂછીને કોઈ આવે. હવે તમારું ઘર પૂછતા પૂછતા કઈ આવે કવિરાજ? કોઈ પણ આપણું ઘર પૂછતા પૂછતા ક્યારે આવે? 5-5 ગામમાંથી નામ ગાજતું હોય તો ને, બાકી ગામમાં કારું કૂતરું ઓળખતું ન હોય કોણ પૂછતું પૂછતું આવે? કવિ કાગની રચના છે આ. પૂછીને કોઈ આવે. ક્યારે આવે પૂછીને? જ્યારે નામ ગાયનું હોય. નામ ક્યારે ગાયનું હોય? જ્યારે સમાજ માટે ગહાણો હોય, બેનો દીકરી માટે ગહાણો હોય, પરિવાર માટે ગહાણો હોય, નાયત માટે ગહાણો હોય. તો એ નામ થયું હોય. નામ અમથા તો થતા નથી. નામ રહનતા ઠકરા નાણાને નહીં રહનતા તો કીર્તિ હુદા કોટડા બધે પાડ્યા નહીં. પણ એ નામ એમને ન થયું હોય. નામ થયું હોય તો જ પૂછતો પૂછતો આવ્યો હોય. તો પેલા એક તો આવું નામ કમાવું એ બહુ અઘરું છે, કે કોક આપણું ઘર પૂછતા પૂછતા આવે. એવું નામ કમાવું એ બહુ અઘરું છે. અને એથી અઘરું હોય તો એ નામ કમાણા પછી એને જિંદગી આખી હાચવી રાખવું એ બહુ અઘરું છે. એ તો મારા બાપ હાવ કાચા તાતને લટકે હો. આ એક અવરો પગ પીડ્યો નથી, હાથ પેઢીની ગઈ નથી. તો પેલી વાત તો એ કે પૂછીને કોઈ આવે. તારા આંગણિયા પૂછીને પૂછી તો હજી શબ્દ હું ભારત જાઉં. તારા આંગણિયા પૂછીને કોઈ આવે આવકારો મીઠો આપજે. તારે કાને રે સંકટ કોઈ સંભળાવે. પછી હું કીધું? બને તો થોડાક આપજે. શબ્દ લખો તો. બને તો થોડાક આપજે. તારાથી થઈ શકે એમ હોય તો. ઘર બાળીને તીરથ કરવાની વાત નથી. હા, ઘણા ઘરના છોકરા ઘંટી સાટતા હોય ને ધાપે ઝાલકું નાખવા જાય. હવે આને બેસડીયું સીવડાવી દે, ન્યા મોટકડો ન થતો હાલશે. આ શબ્દો બહુ મજા. બને તો, તારાથી થઈ શકે એમ હોય તો કરજે. ખોટો તણાતો નહીં, ખોટો ભેરાઈ જતો નહીં. બને તો થોડા કાપજે. પછી કેમ તમે આવ્યા છો એમ નો કહેજે. પેલા તેને એને બેહવા દેજે. બરોબર ઉધરણો લે તો હું આવ્યા, ક્યાંથી આવ્યા નહીં. ધીરે તો બોલવા દેજે, ધીરે ધીરે વાત કરવા દેજે. પણ મજાની વાત એ છે, આખું બધું તો લાંબુ છે, પણ છેલ્લી કડીમાં કાગ એમ કહે છે કે કાગજે પાણી પાજે પછી હારે દે ખાજે રે એડિયન જાપારે સુધી તું મેલવાન જાજે રે આવકારો મીઠો આપજે રે કાગજે ને પાણી પાજે સતને શીખાજે साथ में सिखा दे
બુદ્ધિ તું મેલવાન જાજે રે આવકારો મીઠો આપ દે ગણિયા પૂછીને જો કોઈ આવે રે આવકારો મીઠો આપ દે. કાગે ને પાણી પાઈ દે આવતા ને પાણી દેવું. પછી શબ્દ સાંભળો, હાયરે બેહી ખાઈ દે. હારે બેહી નો ખાય ને ઘરમાંથી આમ રહોડામાંથી ગરમા ગરમ પૂરી આવે, ગરમા ગરમ થેપલા આવે, ગરમા ગરમ રોટલા આવે ને દેતો જાય તો વાંધો શું છે? હારે બેહી નું કરો ભાઈ કે નહીં, હારે ખાઈ દે. કે કેમ કે આવતલ મહેમાન આવ્યો છે કે ખાતા મોરું તીખું થયું તો ગરધણી ભેરો ખાવા મીર્યો હોય તો કંઈ હુકમ કરીએ કે રહોડામાં આવતા ભેર માણા મહેમાન થયું તો બરાબર હુકમ ન થાય. એક વાત એટલે કીધું હારે બેહી ખાય. કોઈ ખાટું થયું, તીખું થયું, મોરું થયું તો હવે છેલ્લી વાત, એને જાપારે સુધી મૂકવાન જાય છે. ડેલીએ વડાવી જ દેતો, ડેલીએથી વડાવી જ દેતો, ઓસરીની પારેથી વડાવી જ દેતો કે નહીં? જાપા સુધી. કેમ કે આવતલ માણા હું કામ લઈને આવ્યો છે તને ખબર નથી. તારા બાઈઓ છોકરાને સાંભળતા, હાથી મૂલીને સાંભળતા, આડોહી પાડોહીને સાંભળતા એ કદાચ ને ખાનદાન માણા હોય અને એ તને વાત ન કરી શકે તો તું એને જાપા સુધી મૂકવા જા તો ત્યાં એકાંત મળે. અને ખાનદાન માણા હોય તો એકાંતની માલિકો તને હૈયાની વાત કેવી હોય તો કઈ હગે. એટલે કીધું એને જાપા સુધી મૂકવાન જાજે આવું. ભજનની રીતે ગવાય એના માર્મિકતા. એક હું હજી બાપુ બેઠા, સાધુઓ બેઠા છે, એક કડીક હું કહેવા માંગુ છું. થોડીક મારી વાતને હું વ્યવસ્થિત રીતે તમને સમજાવી શકું. ગોળ બંગાળનો રાજા હાલ તો બાંગ્લાદેશમાં આવી ગયો, ઢાકા, તિલોકચંદનો દીકરો ગોપીચંદ ભિક્ષાંદેહી કરીને ઉભા રહ્યા પોતાને આંગણે. ત્યારે ગોપીચંદના મહારાણીએ જે શબ્દો કીધા એને સામે ગોપીચંદે જવાબ દીધો. એની એક જ કડી મારે તમને કેવી છે, એ જવાબની માર્મિકતા શું છે એટલે હું તમને કહેવા શું માગું છું, તમને ખ્યાલ આવે. ગોપીચંદ કહે છે, ભિક્ષાંદેહી કીધું અને સામેથી બાઈ બોલ્યા કે કોણ રે રાજા તોરી સંગમાં ચલેગી ને કોણ તો કરેગી દો દો વાત. પ્રશ્ન કર્યો, તોરી સંગમાં ચલેગી ને કોણ તો કરેગી દો દો વાત. કોણ રે રાજા તારા ચરણ પખાડશે ને કોણ રે લાવેગી દૂધ ભાત. કોણ રે લાવેગી દૂધ ભાત.
चलेगी ने ऋण तो करेगी दो दो बात। गंगा ने जमुना मारा चरण पठाड़ से ने बस्ती लावेगी दूध भाता। भलो रे राजा छतरे गोपी चंद पीयू पर देश मात जाना। सुमीरे से जलिए यमुने नींदर नावे मोरी मान रागना भावे। मोरी मान रागना